નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણા ડેરડેવિલ પત્રકાર વરિષ્ઠ તંત્રી દિલીપ પટેલ આપણી સાથે જોડાયા છે. દિલીપભાઈ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. આપનું પણ સ્વાગત, આપનો પણ આભાર હરિભાઈ. દિલીપભાઈ આમ તો બેબાક પત્રકાર છે. પ્રિન્ટ મીડિયા, ટીવી મીડિયા, સોશિયલ મીડિયા, બધા ક્ષેત્રોની અંદર દિલીપભાઈ ખોંખારીને બોલતા રહ્યા છે, લખતા રહ્યા છે. અને આજે જે વાત કરવાની છે એ આપણા દર્શકોને દિલીપભાઈ એનું વિશ્લેષણ રજૂ કરશે કે આપણા ભલા માણસ, ભગવાનના માણસ કહેવાતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, 5મી હરોળમાં બેઠેલા ધારાસભ્યમાંથી સીધા મુખ્યમંત્રી થઈ ગયેલા એ ભૂપેન્દ્રભાઈ વારંવાર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેમ મળે છે એની આજકાલ બહુ ચર્ચા છે. એટલે અમે દિલીપભાઈને પૂછ્યું કે આ ખેલ શું છે. હવે આમ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને, ખાસ કરીને નરેન્દ્ર મોદી અને અમિત શાહ સિવાયના લોકોને બોલવાનો તો બહુ અધિકાર નથી, અથવા તો એમણે બોલવાનું જે એમને કહેવામાં આવે એટલું જ બોલવાનું હોય છે. અને આમે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય એટલે 5 વખત નરેન્દ્રભાઈનું નામ સ્મરણ તો કરવું જ પડે. એ કોઈ પણ વાત કરતા હોય, ઇન્ટરવ્યુ આપતા હોય, ભાષણ કરતા હોય, ત્યારે પુણ્યશ્લોક નરેન્દ્ર દામોદરદાસ મોદી એમને બિરદાવતા બિરદાવતા, અંજલિ આપતા આપતા એમણે ભારતનો વિકાસ કરી નાખ્યો એવું એમણે કહેવું પડે. પણ ભૂપેન્દ્રભાઈ હમણાં છે ને દિલીપભાઈ, મને લાગે છે ત્યાં સુધી 2-3 વખત દિલ્હી જઈને વડાપ્રધાનને મળે. આ કંઈક રહસ્ય સમજાય એવું નથી. આમ તો અગાઉ પણ કોંગ્રેસના સમયની અંદર મુખ્યમંત્રીઓ એ રિમોટ થી ચાલતા હતા એમ કહેવાતું હતું. અમરસિંહ ચૌધરી જેવા મુખ્યમંત્રીએ તો રાજીવ ગાંધીને મળવા માટે અઠવાડિયું ત્યાં ધામા નાખીને પડવું પડતું હતું. અને સદભાગી એવો માણસ કે રાજીવ ગાંધીને સમય નહોતો મળતો એટલે અમરસિંહ ચૌધરીને મુદત વધારો મળ્યા કરતો હતો. અને પછી એમણે જયારે જવાનું થયું અને માધવસિંહને પાછી સત્તા સોંપાઈ ત્યારે માધવસિંહે કોંગ્રેસનું નામું નંખાઈ જાય એવી એટલી સંખ્યામાં બેઠકો મેળવી. પણ એના કરતા વધારે તળિયે લઈ જવાનું કામ તો જગદીશ ઠાકોરે કર્યું. એટલે ગુજરાતની તાસીર જરા અદ્ભુત છે. જગદીશ ઠાકોરે તો 20 કરતા પણ ઓછી સંખ્યામાં કોંગ્રેસના ધારાસભ્યો બનાવ્યા અને એમણે પ્રમોશન મેળવ્યું પાછું. માધવસિંહે તો 33 ધારાસભ્યો મેળવ્યા હતા અને સત્તા ગુમાવી હતી 1990માં. અને પછી જ પાછા એ દિલ્હી જતા રહ્યા, અહીંયા સીડી પટેલને ભળાવીને. હવે આ પટેલ કહીએ ત્યારે છે ને પાછું દિલીપ પટેલ કે હરિ આંજણા પટેલ કે એ બધા નો આવે. એ પાછા દક્ષિણ ગુજરાતના પટેલ, કોળી પટેલ. હું ભૂલતો ના હું તો દિલીપભાઈ હોંકારો ભણજો જો સાચી વાત હોય. બરાબર છે. હા, એટલે સીડી પટેલ જેને કોંગ્રેસે આમ તો બહુ જ મહત્વના હોદ્દાઓ આપ્યા હતા, એ પછી જેને કોઈ કોળી પટેલને આવા હોદ્દાઓ મળ્યા નથી. એટલે આજે છે ને આ લેઉવા પટેલ, કડવા પટેલ એમની જયારે વગ ચાલે છે ત્યારે દિલ્હીશ્વરને જઈને એમના કાનમાં શું ફૂંક મારી છે, દાદા ભગવાનનો મંત્ર કયો જાપ એમને કરાવ્યો છે એ ખબર નથી. પણ દિલીપભાઈ, તમે હવે આપણા દર્શકોને જરા શક્યતાઓ વ્યક્ત કરો કે શું આનું વિશ્લેષણ શું કરી શકાય. દિલીપભાઈ. હરિભાઈ, એક તો આપનો ખૂબ ખૂબ આભાર. તમે તમારી ચેનલમાં મને બોલવાની તક આપી, પ્લેટફોર્મ આપ્યું. અને ખાસ વિશેષ તો તમારા જે દર્શકો છે કે જે નિયમિત રીતે તમને સાંભળે છે એનો ખૂબ ખૂબ આભાર કે જે આજે હરિભાઈ એમને સુધી પહોંચવા માટેનું મને એક માધ્યમ પણ આપ્યું છે. તો આમાં હરિભાઈ, મૂળ જે તમે
પૂછી રહ્યા છો, તો મને લાગે છે કે જે રીતે કોંગ્રેસમાં હાઈકમાન્ડનું તેડું આવ્યું એવા સમાચારો અમે વારંવાર લખતા હતા. જ્યારે 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 મુખ્યપ્રધાન દિલ્હી જાય અથવા તો કોઈ પણ મિનિસ્ટર જાય ત્યારે કે ભાઈ હાઈકમાન્ડનું તેડું, પણ અત્યારે એવા શબ્દો નથી વપરાતા, હાઈકમાન્ડ શબ્દ નથી વપરાતો. નરેન્દ્ર મોદીએ તેડાયા છે એવું પણ ક્યાંય ભૂલથી ને પણ ઉલ્લેખ પત્રકારો કરતા નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે મોદી સાહેબનું ક્યાંય નામ ન લેવું, એમાં ખાસ કરીને એમનું ઘસાતું બોલાતું હોય, ઘસાતી બાબતો ક્યાં આવતી હોય ત્યારે એમનું નામ ન લેવું, એવું એક આપણા જર્નલિસ્ટમાં જોવા મળે છે, મોટાભાગમાં જોવા મળે છે. કારણ કે આપણા માનનીય મુખ્યપ્રધાન રહ્યા છે ગુજરાતના, અને ત્યારથી આ પ્રણાલી જોવા મળે છે. અને દિલ્હી ગયા પછી માનનીય વડાપ્રધાન પણ થયા છે, આપણા માટે સન્માનનીય છે, કારણ કે એ પદ ઉપર બેઠા છે એટલા માટે હંમેશા માટે સન્માનનીય છે. પરંતુ ક્યારેક ક્યારેક ઘણી બધી ભૂલ કરી બેસતા હોય છે. એમાંની ઘણી બધી ભૂલો એમણે તો કરી જ છે, બહુ જાહેરમાં બહુ દેખાતી નથી એટલી બધી કે નરેન્દ્ર મોદીની કઈ કઈ ભૂલ છે એ. એમાં આ ખાસ કરીને જે રીતે ભૂપેન્દ્ર પટેલ એક જ અઠવાડિયામાં 2 વખત દિલ્હી નરેન્દ્ર મોદીને મળી આવ્યા. હવે ત્યાં મળીને શું આવ્યા એમાં ઓફિશિયલ તો ક્યાંય કોઈ રીતે કોઈ પણ જગ્યાએ એ બતાવવામાં આવતું નથી. માત્ર પત્રકારો એવું કહે છે કે ભાઈ પક્ષના જે હોદ્દેદારો નિયુક્ત કરવાના છે એ નવા નિયુક્ત કરવાના છે, સરકારની યોજનાઓની ચર્ચા કરી, વોટેવર આવી વાતો કે જે કોઈ પણ સ્ટોરીમાં તમે લખો તો એ ચાલી જાય એ પ્રકારનું લખે છે. પણ અંદર શું થયું એ એક પણ પત્રકાર જાણી શકતા નથી, કારણ કે નરેન્દ્ર મોદીનો અભેદ કિલ્લો છે. એ કિલ્લામાં એ બંને વચ્ચે જે 45 મિનિટ સુધી જે મીટિંગ થઈ, બેઠક થઈ, એમાં શું ચર્ચા કરી બિલકુલ કોઈ જાણતું નથી. લોકોને જણાવવાનું નહીં, આ નરેન્દ્ર મોદીની સ્ટાઇલ રહી છે. જ્યારે એ રાજકીય નિર્ણયો લે છે, અનેક પ્રકારના લીધા છે નરેન્દ્ર મોદીએ, પરંતુ એવા રાજકીય નિર્ણયો ક્યારેય પબ્લિક પ્લેટફોર્મ ઉપર પત્રકારો રજૂ કરી શકતા નથી, કારણ કે બંધ બારણે શું થયું છે એ 5મા કાનને કે 5મી આંખને ખબર નથી પડતી કે શું થયું અંદર એ, અને એ બધું પેટી પેક રાખવામાં આવે છે કે શું નિર્ણયો લેવાયા. તો સ્વાભાવિક છે કે સરકારને લગતા જે નિર્ણયો હોય હરિભાઈ, તો એ તો સીધી સૂચનાઓ આવે છે કે જેનો અમલ ભૂપેન્દ્ર પટેલે કરવો પડ્યો છે. કે કૈલાસનાથન હતા તો વિજય રૂપાણીના સમયથી લઈને એની અલગ અલગ ફાઇલોના ટેગ લગાવેલા હોય, કલર પ્રમાણેના ટેગ. એમાં જે ટેગ રેડ કલરની હોય એ ફાઇલ જોવાની નહીં, માત્ર એમાં સહી જ કરી દેવાની, એ પ્રકારની ટેગ. આવી 4 ટેગ અલગ અલગ રહેતી હતી. એ પ્રમાણેના આદેશો આવે એ પ્રમાણે કરી નાખવામાં આવતું હતું. તો સ્વાભાવિક છે કે સરકારને લગતા કોઈ નિર્ણયોની ચર્ચા કરવામાં આવી હોય એવું મને નથી દેખાતું, કારણ કે રોજે રોજ એ સૂચનાઓ આવે છે. કઈ સૂચનાઓ આવે છે એ આપણે કોઈ ગુજરાતની પ્રજાને જાણ થવા દેવામાં આવતી નથી. ખરેખર એ હોવું જોઈએ. રાજકીય લોકશાહી છે, લોકશાહીમાં કયા પક્ષ શું વિચારે છે, કઈ રીતનું પ્લાનિંગ કરે છે, કયા રાજકીય નિર્ણયો લઈ રહ્યા છે, દિલ્હી શું કહી રહ્યું છે, બધું હોવું જોઈએ, પણ નથી આવતું. એ આપણી કમનસીબી છે, અને આપણે પત્રકાર તરીકે શોધી પણ નથી શકતા. એ આપણી સૌથી મોટી કમનસીબી છે. પરંતુ એ જે 2 વખત દિલ્હી ગયા 6 દિવસમાં, તો એના જે સૂચિતાર્થો છે, આમાં શું થયું હોય તો આપણે ક્યારેય જણાવી શકવાના નથી, કારણ કે એ 2 જ કહી શકે તો જ થાય, અને 2 ક્યારેય બોલવાના નથી. કારણ કે અહીંયા આવીને ભૂપેન્દ્ર પટેલ જે કઈ સૂચનાઓ આપવાના છે એમાં નરેન્દ્ર મોદીને ટેગ કરીને નથી કહેવાના કે ભાઈ સાહેબે કહ્યું છે એટલા માટે કરવાનું છે, એવું નથી કરવાનું. ભાઈ આટલું કરવાનું છે કે જે કઈ ડિસિઝન લેવાયા હોય તે. આ એક મને એવું લાગે છે કે એમાં રાજકીય નિર્ણયો લેવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં ભાજપના પ્રદેશ પ્રમુખ છે આપણી પાસે જગદીશ પંચાલ, તો એ જગદીશ પંચાલ નિર્ણયો લઈ રહ્યા છે, કારણ કે પક્ષનું મોટાભાગે જે ભૂપેન્દ્ર પટેલને આપણે જ્યાં સુધી ઓળખીએ છીએ ત્યાં સુધી ભારતીય જનતા પક્ષના જે ડિસિઝન છે, નિર્ણયો છે, એમાં બહુ એ કઈ ચંચુપાત નથી કરતા, કારણ કે પક્ષનું કામ છે અને સરકારનું કામ એમનું અલગ છે. તો એ તો પક્ષનું કામ છે કે એમાં શું થયું, કોને નિયુક્તિ કરવાના છે, આ બહુ ચર્ચા બહુ ઓછી થઈ હોય એવું મને લાગે છે, કારણ કે એ જગદીશ પંચાલે બધું કરવાનું છે. અને એ જો ચર્ચા થઈ હોય તો એના માટે કઈ દિલ્હી બોલાવવાની જરૂર નથી. અગાઉ પણ 3 વખત તો અગાઉ પણ ગુજરાતના પ્રભારીને મળી આવ્યા, અમિત શાહને મળી આવ્યા, પ્રદેશ પ્રમુખથી લઈને જેને જવાની હતી એ લોકો 4 લોકો ગયા હતા, તો એ લોકો પણ 2 વખત જઈ આવ્યા છે. તો આ સૂચનાઓ તો અપાઈ જ ગઈ હશે કે ભાઈ તમારે કયા પ્રકારના હોદ્દેદારો નિયુક્ત કરવાના છે, કારણ કે અત્યાર સુધી આપણે જોયું છે કે જગદીશ પંચાલ જે છે એ 6 ઓક્ટોબરે એમણે ચાર્જ સંભાળ્યો પ્રમુખ તરીકેનો. ત્યારથી લઈને આજ સુધી લગભગ સમજો ને કે પોણા 3 મહિના જેવો સમય થયો. આજે 20 તારીખ થઈ, પોણા 3 મહિના. તો એમણે જે પક્ષનું સંગઠન માળખું બનાવવું જોઈએ એ બનાવી શક્યા નથી. તો એનો મતલબ એ થયો કે પક્ષમાં ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ આંતરિક વિખવાદો મોટા પ્રમાણમાં
જોવા મળી શકે, હોવા જોઈએ તો જ આ શક્ય બને છે. અને કદાચ દબાણ પણ હોય, અલગ અલગ રીતે જે પક્ષાંતર કરીને કોંગ્રેસમાંથી જે ગયા છે એમનું પણ દબાણ હોય કે ભાઈ અમને પણ પક્ષમાં લો. પણ આજ સુધી આપણે જોયું છે કે કોંગ્રેસના ભાજપના જે મહત્વના પદો છે એના કોંગ્રેસના નેતાઓને સ્થાન આપવામાં આવતું નથી. એ માત્ર ને માત્ર સંઘમાંથી આવેલા હોય એ લોકોને, એ પ્રકારના લોકો જે છે એ લોકોને એમાં સ્થાન આપવામાં આવતું હોય. સોરી દર્શકો, માફ કરજો, શિયાળો છે તો અત્યારે શરદીની મોસમ છે, તો એ પ્રકારે એ જે માળખું બનાવવું જોઈએ એમાં સફળ થયા નથી જગદીશ પંચાલ. તો એમની હું તો એ નિષ્ફળતા જ ગણી રહું છું. કારણ કે સ્વાભાવિક છે કે તમે 1 મહિનાની અંદર એ રચના થઈ જવી જોઈએ, કેમ નથી થઈ હજુ સુધી? શું નડી રહ્યું છે? તમે જે રીતે આનંદીબેન એ બોલીને ગયા કે અમિત શાહ કોઈ પણ ને પાડી શકે છે ને કોઈ પણ ને ઉપર લાવી શકે છે, તો એ નિવેદનો પછી સળંગ આપણા માનનીય શ્રી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ત્યાં જઈ આવ્યા છે. તો એ વિખવાદો તો નથી ને? મૂળ સવાલ એ આવીને ઉભો રહે છે. નીતિન પટેલ હમણાં બોલી રહ્યા છે પક્ષના નેતાઓ પક્ષની સામે. તો આ જે એક જૂથવાદ, ભલે એ મોટા પ્રમાણમાં નથી બહાર જોવા મળતો, પણ જૂથવાદનો એક પ્રકાર જ થયો ને. બીજું શું થયું? પક્ષની વિરુદ્ધ જ્યારે નીતિન પટેલ બોલતા હોય, જ્યારે આનંદીબેન પટેલ અમિત શાહની સામે બોલતા હોય, ત્યારે આ 2 ઉદાહરણો આપણા માટે પૂરતા છે. બીજા નાના મોટા તો ઘણા બધા ઉદાહરણો છે, પણ જે મહત્વના નેતાઓ છે એના 2 ઉદાહરણો બતાવે છે કે પક્ષમાં બધું સારી રીતે ચાલી રહ્યું નથી. આ એના માટેના એ ઉદાહરણો છે. તો એનો ભાગ હોવાના કારણે કદાચ એ સફળ ન થયા હોય એવું પણ બની શકે છે. અને એ જે મામલો છે એ કદાચ અમિત શાહે દિલ્હીમાંથી લેવો પડ્યો હોય અને ત્યાં એમને સૂચનાઓ આપી હોય. પરંતુ ભૂપેન્દ્ર પટેલ ત્યાં જાય છે, એમાં મારી દ્રષ્ટિએ સૌથી મહત્વની બાબતો એ લાગશે કે કોઈક નીતિ વિષયક બાબતો એવી હશે સરકારની કે એમાં એમને કહેવામાં આવ્યું હશે કે આ પ્રકારે નીતિ છે ને આ પ્રકારે તમારે કામ કરવાનું છે. અરવલ્લીનો મહત્વનો મુદ્દો છે, દારૂબંધી જે ગુજરાતમાં છે, ગિફ્ટ સિટીમાં હમણાં છૂટછાટ આપી, એ ત્યાંથી આવ્યા પછી જ આ બધું જે થયું છે. તો આ કદાચ બની શકે કે નરેન્દ્ર મોદી પાસે કોઈ ઇનપુટ્સ ગુજરાતના આયા હોય, આઈબી ઇનપુટ્સ, અને એ અંગેની કદાચ એને ચર્ચા કરવાની હોય કે ગુજરાતમાં હવે શું ચાલી રહ્યું છે. કારણ કે સોશિયલ મીડિયામાં આપણે હરિભાઈ જોઈએ છીએ, આપણી યુટ્યુબ ચેનલોમાં પણ કોમેન્ટ્સ જે આવે છે, કોમેન્ટમાં મોટાભાગે જોઈએ છે કે 90% કોમેન્ટ્સ સરકારને ક્રિટિસાઇઝ કરતી જોવા મળે છે. 90%, જે પહેલા નથી જોવા મળતી. તો આ જે સરકાર વિરુદ્ધનું વાતાવરણ છે એને કઈ રીતે ખાળવું, કઈ યોજનાઓ બનાવી, કઈ રીતે લોકોને છેતરવા, સી પ્લેન જે રીતે નરેન્દ્ર મોદી અત્યાર સુધીમાં 5 વખત ઉડાડી અને હવે ફરીથી એની યોજના બનાવી રહ્યા છે ભૂપેન્દ્ર પટેલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કેન્દ્ર સરકાર, આ ત્રણેયથી ફરીથી એ પ્લેન ઉડાડવાનું. કારણ કે હવે ચૂંટણી આવી રહી છે નગરપાલિકાઓની, તો લોકોને કંઈક બતાવવું તો પડશે ને કે અમે હવામાં ઉડાડી શકીએ છીએ તમને. તો વારંવાર ચાલુ કરીને વારંવાર બંધ કરી. તો આ પ્રકારની કોઈ યોજના હોઈ શકે જેથી કરીને મતદારોને લલચાવી શકાય. કારણ કે આપણે જાણીએ છીએ 17 મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાઓ જે બીજી છે એની ચૂંટણી આવવાની છે. અને એ જે આ શહેરો જે છે એ શહેરોમાં હવે 51% મતદારો થઈ ગયા છે. તો એને લોભાવવા માટે શું કરવું જોઈએ? તો આ પ્રકારની કોઈક યોજનાઓ કદાચ એને સૂચના આપીએ કે આ પ્રકારની યોજનાઓ બનાવે. ભલે આપણે અમલ ન કરી, પણ લોકોને જણાવો ખરા તમે અમલ કરવો કે નહીં કરવો. તો પછી ગાજર લટકાવવા, આવી બાબતો આપણે અટકળ કરી શકીએ છીએ. આમાં એકદમ પરફેક્ટ કેવું તો બહુ મુશ્કેલ છે. કારણ કે આપણે જાણીએ છીએ કે 12 વર્ષથી નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા છે, પણ એમને ગુજરાતમાં રાજકીય નિર્ણયો શું એમણે લીધા એ આજ સુધી એક શબ્દ તેઓ બોલ્યા નથી. એક શબ્દ નહીં. મોટાભાગના નિર્ણયો, સરકારના મહત્વના નિર્ણયો અને રાજકીય નિર્ણયો એ નરેન્દ્ર મોદી જ લીધા. CR પાટીલ આપણી પાસે સૌથી મોટું ઉદાહરણ છે. CR પાટીલની જાહેરાત દિલ્હીથી કરવામાં આવી હતી, તો એ પ્રદેશ પ્રમુખ તરીકે. તો આવા નિર્ણયો જે છે, મહત્વના નિર્ણયો, એ નરેન્દ્ર મોદી ક્યારેય બતાવતા નથી. ભૂપેન્દ્ર પટેલે એ પદ્ધતિ ચાલુ કરવી જોઈએ કે ભાઈ વડાપ્રધાન સાથે શું ચર્ચા થઈ, એના મુદ્દાઓ એને કહેવા જોઈએ, પબ્લિકને કહેવા જોઈએ, જાહેર જનતાને કહેવા જોઈએ. કારણ કે રાજકીય પક્ષો છે અને લોકશાહીથી ચાલતા છે. તો હવે ગુજરાતમાં જે સુબા રાજ્ય જે બની ગયું છે, જે રીતે કોંગ્રેસમાં હતું હાઈકમાન્ડ, એ જ હાઈકમાન્ડ દિલ્હી અત્યારે આદેશો આપી રહ્યું છે. અને હવે ત્યાં રૂબરૂ બોલાવીને એમને કેટલીક સૂચનાઓ આપવામાં આવી રહી છે. તો આ 6 દિવસમાં 2 વખત જોવું પડે. તો એમાં સ્વાભાવિક છે કે કેટલાક વહીવટી આદેશો હશે અને એવા આદેશ હશે કે જે નીતિ વિષયક હશે અને આમ જનતાને જબરજસ્ત અસર કરનારા હશે, એવું બની શકે છે. અને બીજી, મહારાષ્ટ્રમાં જે પરિણામો આવ્યા છે એના પછી હવે ગુજરાતના પરિણામો આવવાના છે. તો એ પરિણામો સરકારની વિરુદ્ધ ન જાય તો શું કરવું, આ બની શકે છે, બનવા જોગ છે એવું આપણે કહી શકીએ છીએ.
તો આ જે વિવાદો ખાળવા માટેનું પણ એક કારણ હોઈ શકે છે. અને આમ તો ભૂપેન્દ્ર પટેલ જે દિલ્હી ગયા હતા, કારણ તો એવું હતું કે ક્રેડાઈનું જે નેશનલ કોન્ક્લેવ જે હતું એમાં હાજરી આપવા ગયા હતા, એવું સત્તાવાર રીતે એવું બતાવવામાં આવે છે. પણ આપણે જાણીએ છીએ કે આવા કોઈ કાર્યક્રમ હોય ત્યારે જ મુખ્યપ્રધાન ત્યાં વડાપ્રધાનને મળવા જાય છે. તો આમાંનું આ એક આપણે કહી શકીએ. જી દિલીપભાઈ, સામાન્ય રીતે એવું થતું હોય છે કે ધારો કે વડાપ્રધાન હોય કે ગૃહમંત્રી હોય કે પછી ચીફ મિનિસ્ટર હોય, એ છે ને કોઈક સરકારી કાર્યક્રમ લઈને જે તે રાજ્યમાં જતા હોય છે અને ત્યાં જઈને રાજકીય ભાષણો કરતા હોય છે. તમને તો ખ્યાલ છે કે માનનીય વડાપ્રધાન હવે છે ને પશ્ચિમ બંગાળમાં જઈને ભાષણો કરી રહ્યા છે. આમ સત્તાવાર રીતે તો એ સરકારી કાર્યક્રમોમાં જાય છે. ધારો કે ત્યાં આગળ છે ને ઇવન ભૂપેન્દ્રભાઈ પણ મને લાગે છે જઈ આવ્યા, ત્યાં આટો મારી આવ્યા. ભૂપેન્દ્રભાઈને એમના પ્રવાસો વિશે ધારો કે કઈ પૂછવામાં આવે તો એ તો પાછું સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ થી કદાચ એની માહિતી ન આપવામાં આવે, કારણ કે સિક્યોરિટી રિસ્ક એમને માટે કદાચ હશે, ખબર નહીં. આમ તો ભલા માણસ છે, પણ સરકારી કાર્યક્રમો તો સાથે જોડી દેવામાં આવે. તમે ક્રેડાઈની વાત કરી કે ત્યાં આગળ છે ને દિલ્હીમાં એને માટે ગયા, પણ એ તો આડ વાત હોય. પણ મને લાગે છે કે એવી કોઈક વાત હોવી જોઈએ કે જેથી છે ને માનનીય વડાપ્રધાન અને ભૂપેન્દ્રભાઈ બંને જણા વ્યક્તિગત રીતે મળીને કોઈક એવી ચર્ચા કરે જેથી ક્યાંય બગિંગ ન થાય, ક્યાંય ફોન છે ને એમના ટેપ ન થાય. કારણ એવું છે કે હમણાં તો એવું થઈ રહ્યું છે કે મોદીના અધિકારીઓમાંથી જ માહિતીઓ લીક થઈ રહી છે. અને રાહુલ ગાંધીએ તો ખુલ્લેઆમ કહ્યું છે કે ચૂંટણી પંચના અધિકારીઓ જ અમને માહિતી આપે છે કે તમે શું ખેલ કરી રહ્યા છો. એટલે મને લાગે છે વધારે સાવધ રહેવાની કોશિશ કરે છે. પણ આની સાથે સાથે દિલીપભાઈ, મને એક બીજી વાત પણ અત્યારે તમને પૂછવાનું મન થાય છે. લગભગ 74 લાખ મતદારોના નામ એક ગુજરાતમાંથી ડિલીટ કરવામાં આવે. 74 લાખ, આમ 73.70 એટલે 74 લાખ જ ગણાય. એટલે આટલી મોટી સંખ્યામાં એ કરે. તમિલનાડુમાં લગભગ 1 કરોડ, ઉત્તર પ્રદેશમાં લગભગ 3 કરોડ, મને લાગે છે 2.91 કરોડનો આંકડો તો આવ્યો છે. હવે રાજસ્થાનની અંદર પણ એ જ રીતે 42 લાખ. એની તુલનામાં પશ્ચિમ બંગાળમાં એ છે ને મને લાગે છે 58 લાખનો આંકડો છે. આપણે બિહારમાં જોયું કે SIR કઈ રીતે કરે છે, અને બીજું મને લાગે છે કે જે માર્જિનથી એ લોકો બેઠકો જીત્યા એના કરતા વધારે માર્જિન એ લોકો ડિલીટ કરી રહ્યા છે. હવે આવા જો ખેલ, આવી વ્યૂહરચનાઓ હોય, અને બીજું ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા RSS ના સરસંઘચાલક ડોક્ટર મોહનજી ભાગવત એમ કહેતા હોય કે બંધારણીય કોઈ એની જરૂર નથી, પણ આ તો હિન્દુ રાષ્ટ્ર છે. મને લાગે છે કે આ ખેલ છે ને એમના બધા ખુલ્લા પડી રહ્યા છે. હવે હિન્દુ રાષ્ટ્ર છે તો બીજાનું શું થશે? સાવરકરે કહ્યું હતું એમ કે મુસ્લિમોને સેકન્ડ ક્લાસ સિટીઝન તરીકે જ રહેવાનો અધિકાર રહેશે. તો એ રીતે થશે કે આ લોકોના શાસનમાં શું થશે? આપણે ત્યાં, મને આજે જ મુંબઈથી એક પત્રકાર મિત્ર આવ્યા હતા વાયા દિલ્હી, કારણ કે એમની એક બેઠક હતી દિલ્હીમાં. એ મને કે બેટ દ્વારકાના જે મુસ્લિમો છે એ લોકોના મકાનો તોડી નાખવામાં આવ્યા, એમને બેઘર કરવામાં આવ્યા, બીજે જગ્યા આપવામાં આવી, અને એમના બધાના નામ છે ને કાઢી નાખવામાં આવ્યા. અને એ નામ છે ને પાછા દાખલ કરવા માટે ફોર્મ નંબર 6 ભરવાની વાત કરે છે, અને કોઈ જવાબદારી લેવા તૈયાર નથી. એટલે મુસ્લિમોના નામ કાઢી નાખવાના. મને તો નવાઈ એ લાગે છે, કારણ કે આપણે ત્યાં 9% મુસ્લિમો છે, અને 74 લાખ નામો મતદારોના નામ રદ થાય એટલે શું સમજવું આપણે? યસ, વાત સાચી છે. એ આપણે જાણીએ છીએ કે લગભગ 35 થી 70 હજાર દરેક વિધાનસભા દીઠ, વિધાનસભા મોટા ભાગે 2 લાખથી 2,25,000 ની વચ્ચે મતદારો હોય છે. તો એમાં આટલા મોટા 35,000 થી લઈને 70,000 સુધી, હમણાં જોયું આપણે જે સુરતની જે 2 બેઠકો છે એમાં 70,000, એક બેઠકમાંથી 70,000 મતદારોને કાપી નાખવામાં આવ્યા છે. તો આ
પાટણમાં ગઈકાલે જ પાટણમાં ત્યાંના જે કેટલાક રાજકીય નેતાઓ જે છે એક પક્ષના, એને એવું કહ્યું છે કે ભાજપ જે છે એ મત કાપવા માટેની સૂચનાઓ આપી રહ્યું છે, એવો આરોપ પણ પાટણમાં મૂકવામાં આવ્યો હતો અને જાહેરમાં દેખાવો પણ કર્યા હતા એમણે. તો આ જે ચાલી રહ્યું છે જે હરિભાઈ, એ મુદ્દો પણ બહુ મહત્વનો છે કે હવે શું કરવું આના માટે, શું કરવું, કઈ રીતે કરવું. એ પણ બની શકે કે વડાપ્રધાને કદાચ કોઈ કહ્યું હોય, કોઈ એમને માર્ગદર્શન આપ્યું હોય અથવા તો આદેશ પણ આપ્યો હોય, ગુરુ ચાવી આપી હોય, ગુરુ ચાવી પણ આપી હોય, એ પણ બનવા જોગ છે. આમાં માત્ર આપણે અટકળો કરી શકીએ એમ છે, સત્તાવાર માહિતી મેળવવી તો બહુ મુશ્કેલ છે. તો આ પણ હોઈ શકે છે. અને બીજી બાજુ જે રીતે તમે જે વાત કરીને કે ગુજરાતમાં ચારે બાજુ ઝૂંપડાઓ અને ગેરકાયદેસર જે બાંધકામો ગણીને એને તોડી પાડવામાં આવી રહ્યા છે, તો એ તો કેટલા બધા લાખો લોકોને, મતદારો જ્યાંથી મત કરતા હતા એવા લોકોને ત્યાંથી દૂર કરી દીધા છે. તો એમનું શું, એ સવાલ આવીને ઉભો રહે. માત્ર આપણે 4 મોટા ઓપરેશનો ગણીએ, તમે જે દ્વારકાનું ગણ્યું, દ્વારકા, સોમનાથ, અમદાવાદના 2 અને સુરતનું 1 ગણીએ, તો આ 5 મોટા જે ઓપરેશન ગણીએ તો એમાં ઓછામાં ઓછા 25,000 કુટુંબો, એટલે કે એક કુટુંબમાં 4 મતદારો આપણે ગણીએ તો પણ 1 લાખ મતદારો એ જ થઈ ગયા. આવા તો કેટલા હજારો મકાનો તોડી પાડવામાં આવ્યા છે જી. એનું શું? અને એ એવા મતદારો છે કે જે ભાજપને મોટાભાગે મત આપતા નથી, મોટાભાગે નથી આપતા. એ આપણે જોયું છે, જ્યાં જ્યાં બાંધકામો તોડ્યા છે એવા મોટાભાગના એ પ્રકારના જ છે. તો આ બધી બાબતો જે છે એ કદાચ ભાજપને ફાયદો કરશે. ઝૂંપડા તોડીને, એક તો ઝૂંપડા તોડી નાખે, રસ્તા ઉપરના બાંધકામો દૂર કરી દે, એને વૈકલ્પિક વ્યવસ્થા આપે કે ના આપે એની સામે કંઈ જોવાનું નહીં. હાઈકોર્ટ જેવી જે અદાલતો, અલગ અલગ અદાલતો છે એ પણ મૌન છે, એ પણ આમાં કંઈ કરતી નથી. તો આ જે આખું વાતાવરણ ઊભું થયું છે, એ બુલડોઝરનું જે વાતાવરણ છે, એ ભાજપને ફાયદો એ રીતે થશે કે એક તો મતદારો કપાશે, બીજું કે જે દબાણો દૂર થાય છે એના કારણે શહેરીજનો ખુશ છે, શ્રીમંત લોકો ખુશ છે કે હા આ રસ્તો ખુલ્લો થયો, આ ઝૂંપડાઓ જે હતા એ અહીંથી ન્યુસન્સ ગયું. અરે ન્યુસન્સ જે આપણા જ લોકો છે, આપણા જ નાગરિકો છે, આપણા જ હિન્દુઓ છે, આપણા જ મુસ્લિમ લોકો જે છે, આપણા દેશના નાગરિકો છે, એને તમે ન્યુસન્સ કઈ રીતે કહી શકો? તો આ એ રીતે પણ ફાયદો થઈ રહ્યો છે. તો આ જે ઝૂંપડા બુલડોઝરની જે નીતિ છે એ ગુજરાતમાં મારી દ્રષ્ટિએ સૌથી વધારે છે. અને આનું ખરેખર દરેક જગ્યાએથી રાજકીય પક્ષોએ સર્વે કરવો જોઈએ, દરેક તાલુકા દીઠ કેટલા ઝૂંપડા તોડી નાખવામાં આવ્યા. કારણ કે એનું સરકાર વિગતો આપતી નથી, સંયુક્ત વિગતો આપતી નથી. અલગ અલગ ઓપરેશનો જે છે એ રીતે કરે છે. આ તો મોટા 4-5 ઓપરેશનની તમને વાત કરી કે 25,000 કુટુંબો એવા છે. તો બની શકે આ પણ હોઈ શકે. અને અરવલ્લીનો તો મુદ્દો છે, એમાં પણ હવે રીસર્વે કરવાનું થશે, પર્વતો જે છે, અને એના કારણે ગુજરાતને સૌથી વધારે અસર થવાની. ગુજરાતની ત્યાં 3 નદીઓ ગુજરાતમાંથી આવે છે. એક તો કચ્છના રણમાં જઈને સાબરમતી સૌથી મોટી નદી છે. આવી 3 નદીઓ ત્યાંથી આવે છે ગુજરાતને. ગુજરાતના પર્યાવરણને સૌથી મોટું ગંભીર ફટકો પડી શકે છે. ઉત્તર ગુજરાતને સૌથી વધારે ફટકો પડી શકે છે, વરસાદ, નદીઓ અને આવા બધા કારણોસર. તો આ પણ હોઈ શકે છે. યસ, તમને નવાઈ લાગશે, એક બાજુ આપણે ઓલિમ્પિકની જળ સ્પર્ધાઓ કરવા માટે અને ટુરિઝમને માટે ધરોઈ ડેમને છે ને એ બાજુ ડેવલપ કરવામાં આવી રહ્યો છે, બીજી બાજુ આ અરવલ્લીનું કમઠાણ ઊભું થયું છે. એટલે જ ને ત્યાં આગળ છે ને જો પાણીનો આવરોધ જો ઘટી જશે તો થશે શું? માત્ર ખેડૂતોનો પ્રશ્ન નથી, પેટાળમાં જે ખનિજ સંપત્તિ છે, જે સંપત્તિ છે, એના ઉપર ડોળો છે. અને એ ડોળો જેનો છે એવા ઉદ્યોગપતિ મિત્રોને લાભ કરાવવા માટે પર્યાવરણ સાથે આટલા બધા ચેડા કરવામાં આવે તો મને લાગે છે કે લોકો જાગીને એ યોગ્ય તે નિર્ણય કરે એવી તો આપણે બધાએ અપેક્ષા કરી. કારણ કે આપણે લોકો પર્યાવરણની જો જાળવણી ન થાય, તમે દિલ્હીને વિશે જુઓ ને કેવી સ્થિતિ થઈ રહી છે. દિલ્હીમાં તો પત્રકારો પણ પાછા એમ કે છે કે દિલ્હી છે ને રકાબી જેવું છે ને આજુબાજુ અરવલ્લી છે એટલે સારી હવા આવતી નથી. અરે આ તો ગજબ છે ભાઈ. આ વિશ્લેષણો તો પ્લાન્ટ કરવામાં આવી રહ્યા છે. એની પેલાની જે સરકારો હતી એને દોષિત ઠેરવતા હતા, હવે આમનો બચાવ કરે છે. હા, અને પાછા એમ કે છે કે ચીનમાં છે ને એ લોકશાહી નથી એટલે ત્યાં બધું વ્યવસ્થિત ચાલે છે, એટલે આપણે ત્યાં લોકશાહી ખતમ કરવી છે. પ્રશ્ન આ છે.
પણ દિલીપભાઈ, આપણે એવી અપેક્ષા કરીએ કે ગુજરાતની પ્રજા જાગતી રહે અને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી, આમ તો હું તો એમને ભલા માણસ ગણું છું અને દાદા ભગવાનના એ અનુયાયી છે, એટલે એ સાચી વાત પ્રજાની સમક્ષ મૂકે એવી આપણે તો અપેક્ષા કરીએ, ભલે અપેક્ષા પૂર્ણ થાય કે ન થાય. ન થાય, હા, સ્વાભાવિક છે કે જાહેર કરવી જોઈએ એમને. પણ બીજું એક કારણ હોઈ શકે, જે આપણે અરવલ્લીની જે તમે વાત કરી, પર્યાવરણની શું અસર થશે, પર્યાવરણની તો અસર થશે. મહેસાણા સુધી પણ કદાચ બની શકે કે રણ પહોંચી જાય, આ બાજુ ડીસાથી ક્રોસ કરીને આગળ પણ રણ પહોંચી જાય, કચ્છનું રણ, એવું પણ બને. પેલી બાજુથી રાજસ્થાનથી રણ આ બાજુ આવી જાય, એવું પણ બનવા જોગ છે, થઈ શકે છે, નથી થઈ શકતું એવું નથી. કારણ કે અમદાવાદ પેલા રણ પ્રદેશ હતો. અમદાવાદના જે ટેકરાઓ જે છે, એ ટેકરાઓ જે બનેલા છે, આપણે અલગ અલગ 12 ટેકરા, મોટા ટેકરા કહી શકાય, એ મૂળ રણની રેતી છે. તો અમદાવાદ પેલા રણ હતું, તો હવે ત્યાં હરિયાળી છે, અને જ્યાં હરિયાળી છે ત્યાં રણ પણ થઈ શકે છે, એવું કઈ નથી કે ન થઈ શકે. પણ આમાં સૌથી વધારે ગંભીર ફટકો સરકારને ક્યાં પડી રહ્યો છે કે લોકો જબરજસ્ત વિરોધ કરી રહ્યા છે. અને એમાં જે આદિવાસી વિસ્તારના લોકો છે, એ તો આ યોજના થવા જ નહીં દે. મને તો એવું લાગ્યું છે, એટલા મોટા પ્રમાણમાં વિરોધ છે. અરવલ્લીના રહેતા, અરવલ્લીની પર્વતમાળાની અંદર જંગલો અને મેદાની વિસ્તારોમાં રહેતા જે આદિવાસી વિસ્તારો અને બીજા લોકો પણ એનો જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે. અને આ વિરોધ કદાચ એના ઇનપુટ્સ પણ હોઈ શકે, બની શકે વડાપ્રધાને મેળવેલા હોય અને એની અસર ગુજરાતમાં ન થાય એ માટેના પણ પગલા હોઈ શકે છે. મુખ્યપ્રધાને એવું પણ સૂચનાઓ આપી હોય, એવું પણ બની શકે છે. પોસિબલ છે. પણ દિલીપભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા અને આ શક્યતાઓ, આપણે માનનીય વડાપ્રધાન અને માનનીય મુખ્યમંત્રી વચ્ચે શું રંધાયું, એ તો આપણને બેમાંથી કોઈ ફર્સ્ટ હેન્ડ રિપોર્ટ આપે નહીં ત્યાં સુધી તો આપણે જાણી નથી શકવાના. પણ આપણી જે જવાબદારી છે એ પ્રમાણે શક્યતાઓ આપણે એની ચર્ચા કરી. આપ અમારી સાથે જોડાયા. બીજી એક શક્યતા મને એવી લાગે છે કે જે રીતે બે મોટી કંપનીઓ જે છે ગુજરાતની, એના વીજ પ્રોજેક્ટ, જે વીજ લાઈનો પસાર થઈ રહી છે, એનો ખેડૂતો જબરદસ્ત ચારે બાજુ વિરોધ કરી રહ્યા છે. અને 22 જિલ્લાઓમાં વિરોધ કરી, અત્યારે તો 7 કે 8 જિલ્લાઓમાં વિરોધ થઈ રહ્યો છે, પણ આવા 22 જિલ્લાઓમાંથી એ વીજ લાઈન પસાર થવાની છે. અને જે દક્ષિણ ગુજરાતના જે ખેડૂત આગેવાનો છે, એને તો અંદાજ મૂક્યો છે કે 5 લાખ હેક્ટર જમીનને આની અસર થશે. તો ચારે બાજુ વિરોધ થવાનો છે. અને બની શકે કે એમાં કોઈક રસ્તો કાઢવા માટે સરકારને સૂચના પણ આપી હોય કે ભાઈ, આ બે મોટી કંપનીઓ જે છે એને મદદરૂપ થવા માટે વોટએવર જે કંઈ કહ્યું હોય, શું કહ્યું હોય તો આપણે ખબર નથી, તો આ પણ બની શકે છે. શક્યતા એ પણ છે, કારણ કે 5 લાખ હેક્ટરને આની જે અસર થવાની હોય અને લાખો ખેડૂતોને ખેતરોમાંથી પસાર થવાનો હોય આ કેબલ, વીજ લાઈન, થાંભલાઓ, અને એમાં અંગ્રેજોના સમયનો કાયદો અમલમાં મૂકીને એ બધું અત્યારે કરી રહી છે. તો એમાં પણ કદાચ કે સરકારને કહ્યું ભાઈ આમાં વળતર નક્કી કરો, તમે કેટલું વળતર આપવું, એ પણ શક્ય છે. જી, એ શક્યતા પણ નકારી શકાય એવી નથી, કારણ કે એમાં પાછું સંઘ પરિવારનું ભારતીય કિસાન સંઘ એ પણ એમાં જોડાયો છે. મને આ આંદોલન કરવામાં, કારણ ખેડૂતોની વારે જો એ ન થાય તો એમની વજૂદ ખતમ થઈ જાય, એટલે એમના સ્વાર્થ ખાતર પણ એ લોકો જેને આની અંદર જોડાયા છે, એ પણ કદાચ મોદી માટે અને આમની ભૂપેન્દ્રભાઈને માટે ચિંતાનો વિષય હોઈ શકે. આજે આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.